हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी पॉइंट। वीडियो ने लाइक करो, शेर करो, तेमज चैनल ने सब्सक्राइब करो। नवा वीडियो नोटिफिकेशन माटे बेल आइकन दबाओ। तो आज આપણે એક નવા કાળનું પેસિવ વોઇસ શીખવાનું છે, જેનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ વોઇસ। બરાબર, તો અહીંયા સૌથી પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈએ। બરાબર, તો અહીંયા જોઈ શકો છો કે આપણે એક્ટિવ વોઇસની વાક્યરચના આપણે કાર શીખ્યા હતા તેમાં દર્શાવી હતી। અહીંયા રિવિઝનના સ્વરૂપે આપણે જોઈ લઈએ। તો એક્ટિવ વોઇસમાં આપણે સબ્જેક્ટ આવે, પછી ચાલુ કાર માટે એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ આવે, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવે છે। બરાબર, નીચે વાક્ય આપેલા છે, આઈ એમ રાઇટિંગ અ લેટર એટલે કે હું એક પત્ર લખી રહ્યો છું, જ્યાં આઈ કર્તા છે। આઈ કર્તાના આધારે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આરમાંથી એમ સહાયકારક ક્રિયાપદ મૂક્યું, મુખ્ય ક્રિયાપદ રાઇટનું આઈએનજી રૂપ મૂક્યું અને પછી ઓબ્જેક્ટ અ લેટર મૂકેલું છે। બીજું વાક્ય છે, શી ઇઝ રીડિંગ અ બુક એટલે કે તે એક પુસ્તક વાંચી રહી છે। તો શી કર્તાના આધારે આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂક્યું, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને પછી કર્મ। અને ત્રીજું વાક્ય છે, દે આર ક્લિનિંગ ધ રૂમ એટલે કે તેઓ રૂમ સાફ કરી રહ્યા છે। તો દે કર્તાના આધારે આપણે એમ ઇઝ આરમાંથી આર સહાયકારક ક્રિયાપદ મૂક્યું, ક્લીનનું આઈએનજી રૂપ ક્લિનિંગ મૂક્યું અને પછી ધ રૂમ જે આપણો અહીંયા કર્મ બને છે। તો આ રીતે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈ। હવે આગળ જોઈએ, તો હવે આપણે પેસિવ જોવાનું છે। તો પેસિવના કેટલાક નિયમો આપેલા છે કે એક્ટિવ વોઇસનું કર્મ પેસિવ વોઇસનું કર્તા બની જાય છે। એટલે કે એક્ટિવ વોઇસમાં જે કર્મ આપેલું હોય, બરાબર, આપણને ખબર છે પેસિવ વોઇસ બનાવતી વખતે કર્મ હોય છે તેને આગળ લાવીએ છીએ, બરાબર, એટલે કે તે કર્તા બની જાય છે। પછી બીજો નિયમ છે કે હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર કર્મના આધારે લાગીએ છે। આપણે એક્ટિવ વોઇસમાં કેવું કે હાલ આગળ જોયું તો 3 વાક્યો હતા, તો તેમાં કર્તાના આધારે આપણે એમ ઇઝ આર મૂકતા હતા, પરંતુ જ્યારે પેસિવ વોઇસ બનાવીએ તો પેસિવ વોઇસમાં કર્મ જે હોય તે આગળ લાવીએ છીએ, તો તે કર્મના આધારે આપણે હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર મૂકવામાં આવે છે। પછી ત્રીજો નિયમ છે, હંમેશા બિંગ પ્લસ V3નો ઉપયોગ થાય છે। આપણને એટલું ખબર છે કે પેસિવ વોઇસમાં V3 એટલે કે ભૂત કૃદંતનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ચાલુ કાળ છે તો ચાલુ કાળ માટે આપણે એક વધારાનો શબ્દ મૂકવામાં આવે છે, જે છે બિંગ। એટલે ચાલુ કાળમાં બિંગ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંતનો ઉપયોગ થાય છે। ચોથો નિયમ છે એક્ટિવ વોઇસનો કર્તા વાક્યના અંતમાં બાય સાથે આવે છે। એટલે કે આપણે એક્ટિવ વોઇસના વાક્યરચના આગળ જોઈ તો ત્યાં જે કર્તા હતો તે પેસિવ વોઇસ બનાવતી વખતે બાયના પછી આવે છે અને કૌંસમાં લખ્યું છે જો જરૂર હોય તો। જરૂર હોય તોનો મતલબ કે આપણે કેટલાક એવા વાક્યો હોય છે જ્યાં અનિશ્ચિત સર્વનામ હોય કર્તા તરીકે, તો આપણે તેને પેસિવ વોઇસમાં બાય પછી મૂકતા નથી, એટલા માટે અહીંયા લખેલું છે કે જો જરૂર હોય। આપણે આગળ વાક્ય જોઈશું તો સમજણ પડશે। પછી છે નિયમ છે સર્વનામ બદલાય છે। નીચે સર્વનામ આપેલા છે તો એ સર્વનામનો ફેરફાર કરવામાં આવે છે પેસિવ વોઇસમાં, અને નામ હોય તો નામ જ આવે છે, બરાબર। એ આપણે આગળ જોઈશું કે નામ હોય તો નામ મૂકવાનું પેસિવમાં, અને સર્વનામ આપેલું હોય તો સર્વનામના ફેરફાર નીચે આપણે આપેલા છે એ પ્રમાણે કરવાના હોય છે। અહીંયા જો તમે જોઈ શકો છો આઈ કરતા છે, બરાબર, એટલે કે આઈ સર્વનામ વપરાયું હોય તો તેનું મી થાય છે। પછી યુ હોય સર્વનામ તો તેનું પેસિવ વોઇસમાં યુ થાય છે। ધે હોય તો તેનું ધેમ થાય। શી હોય તો હર થાય। વી હોય તો અસ થાય। પછી હી હોય તો હિમ થાય, અને ઈટ હોય તો ઈટ થાય છે, બરાબર। તો આપણને ખબર છે એક્ટિવ વોઇસનો મતલબ થાય કે કર્તરી વાક્યરચના, એટલે એમાં કર્તા પર વધારે ભાર હોય, અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્યરચના એમાં કર્મ ઉપર વધારે ભાર હોય છે। એટલા માટે આપણે જે આઈનું મી કરીએ, યુનું યુ, ધેનું ધેમ, શીનું હર, વીનું અસ, હીનું હિમ, ઈટનું ઈટ, તો એ બધા જે સર્વનામના ફેરફાર કરીએ છીએ તે કર્તા વિભક્તિમાંથી આપણે કર્મ વિભક્તિમાં ફેરવીએ છીએ સર્વનામના, બરાબર। એ ખાસ યાદ રાખીશું, બરાબર। હવે આગળ જોઈએ, તો અહીંયા જો પેસિવ વોઇસની આપણે વાક્યરચના લખેલી છે, તો આપણને ખબર છે પેસિવ વોઇસ માટે આપણે સૌથી પહેલાં જે
કર્મ હોય છે તેને આગળ લાવીએ છીએ, બરાબર. તો આપણે કર્મથી વાક્યની શરૂઆત થાય. તો અહીંયા વાક્યરચના આપેલ છે, ઓબ્જેક્ટ મૂકવાનું. પછી ઓબ્જેક્ટના આધારે આપણે એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું યોગ્ય. પછી કીધું એમ નિયમ પ્રમાણે કે ચાલુ કાર છે તો ચાલુ કાર માટે આપણે બિંગ વધારાનો શબ્દ મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ એટલે કે ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું. પછી બાય અને પછી સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકવામાં આવે છે, બરાબર. આ વાક્ય રચના થાય પેસિવ વોઇસની. જોઈએ અહીંયા વાક્ય આપેલા છે, આઈ એમ રાઇટિંગ અ લેટર એટલે કે હું એક પત્ર લખી રહ્યો છું. કૌંસમાં એવી લખેલું છે, એવીનો મતલબ કે એક્ટિવ વોઇસ, બરાબર. તો હું એક પત્ર લખી રહ્યો છું. તો હું શું લખી રહ્યો છું? તો પત્ર. તો આપણને ખબર છે, પાર્ટ ઓફ સ્પીચમાં આપણે શીખ્યા છીએ કે વાક્યમાં આપણે કર્મ શોધવા માટે શું અને કોને વડે પ્રશ્ન કરવાથી આપણને કર્મ મળે છે, બરાબર. તો અહીંયા આ વાક્યમાં આપણે પ્રશ્ન કરીએ, શું લખી રહ્યો છે? તો પત્ર. તો અહીંયા જે પત્ર ઓર લેટર છે તે આપણું કર્મ થાય છે, બરાબર. તો પેસિવ વોઇસ બનાવવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં કર્મ જે છે તેને આગળ લાવીશું, બરાબર. તો કર્મ અહીંયા અ લેટર છે તો તેને આગળ લાવ્યા, બરાબર. પછી પેસિવ વોઇસની વાક્યરચનામાં એમ ઇઝ આર મૂકવાનું છે, બરાબર. તો અ લેટર કર્મ છે તો અ લેટર એક વચન છે, તો એક વચન હોય તો એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી બિંગ વધારાનો શબ્દ મૂકીશું ચાલુકાર માટે. પછી આવે છે મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ એટલે કે રાઇટિંગનું V3 ફોર્મ થાય રિટર્ન. અને પછી બાય અને બાય પછી કરતા. તો એક્ટિવ વોઇસમાં કરતા આઈ હતો તો આઈનું આપણે પેસિવ વોઇસમાં બાય પછી મી કરેલું છે, એટલે કે અ લેટર ઇઝ બિંગ રિટર્ન બાય મી એટલે કે એક પત્ર મારા દ્વારા લખવામાં આવી રહ્યો છે, બરાબર. આપણને ખબર છે કે એમ ઇઝ આર આઈ સાથે એમ વપરાય. એક વચન હોય, નામ હોય અને હી શી ઇટ હોય તો તેની સાથે ઇઝ વપરાય. અને બહુવચન અને યુ ધે અને વી એ ત્રણ સાથે આપણે આર સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ, બરાબર. એટલે અહીંયા અ લેટર એક વચન હોવાથી આપણે ઇઝ મૂકેલું છે. હવે બીજું વાક્ય જોઈએ, શી ઇઝ રીડિંગ અ બુક. કૌંસમાં એવી એટલે કે એક્ટિવ વોઇસ એટલે કે તે એક પુસ્તક વાંચી રહી છે, બરાબર. તો તે શું વાંચી રહી છે? તો પુસ્તક. તો અહીંયા અ બુક તે આપણું કર્મ થાય. તો હવે પેસિવ બનાવવા માટે આપણે શું કરીશું? કર્મને આગળ લાવીશું. તો કર્મ શું છે? અ બુક. તો આ બુક આગળ લાવ્યા. પછી જો બુક એક વચન છે, બરાબર, કારણ કે પાછળ એસ લાગેલો નથી. બુક્સ હોત તો આપણે સહાયકારક ક્રિયાપદ આર મૂકોત, પરંતુ અ બુક છે એક વચન છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આરમાંથી ઇઝ મૂકીશું. પછી ચાલુકાર માટે બિંગ મૂકીશું. પછી રીડિંગ તેનું V3 ફોર્મ થાય રેડ, બરાબર. તો રેડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. હવે બીજા વાક્યમાં કરતા શી છે તો શીનું આપણે હર કરવું પડે કારણ કે પેસિવ છે એટલા માટે, બરાબર. હવે તમને એક પ્રશ્ન થશે કે બિંગ પછી V3 આવે તો રીડ મૂળ રૂપમાં કેમ લખેલું છે? તો તમને સમજાવી દો કે રીડ છે READ, રીડનો મતલબ થાય વાંચવું. તો રીડનું V1 એટલે કે મૂળ રૂપ અને V3 ભૂતકૃદંત બંનેનું સ્પેલિંગ સરખો થાય છે પરંતુ ઉચ્ચાર અલગ થાય છે. રીડ હોય ત્યારે તેને મૂળ રૂપ ગણવું અને રેડ ઉચ્ચાર થાય, બરાબર, ત્યારે આપણે તેને V3 ગણીએ છીએ, બરાબર. અહીંયા જો બિંગ પછી આપણે V3 ફોર્મ લખવાનું છે એટલે રેડનું V3 ફોર્મ રેડ થાય છે. એટલા માટે અહીંયા રેડ એટલે જે V3 રૂપમાં વપરાયેલું છે કારણ કે પેસિવમાં V3 આવે છે, બરાબર. પછી આગળ જોઈએ ત્રીજું વાક્ય, દે આર ક્લિનિંગ ધ રૂમ એટલે કે તેઓ રૂમ સાફ કરી રહ્યા છે. તેઓ શું સાફ કરી રહ્યા છે? તો રૂમ એટલે કે ધ રૂમ. તો અહીંયા ધ રૂમ આપણું કર્મ થાય. તો હવે આપણે પેસિવની વાક્યરચના પ્રમાણે કર્મથી વાક્યની શરૂઆત કરીશું એટલે કે જે કર્મ છે તેને આગળ લાવીશું એટલે કે ધ રૂમ આગળ લાવ્યા. પછી ધ રૂમ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ચાલુકાર હોવાથી બિંગ મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદ ક્લિનિંગ છે તો ક્લિનિંગનું આપણે V3 ફોર્મ ક્લીનડ મૂકીશું. પછી બાય અને પછી બાય પછી કરતા ધે છે તો ધેનું આપણે ધેમ કરીશું એટલે કે ધ રૂમ ઇઝ બિંગ ક્લીનડ બાય ધેમ એટલે કે તે રૂમ તેમના દ્વારા સાફ કરવામાં આવી રહ્યો છે, બરાબર. આ રીતે આપણે પેસિવ વાક્ય બનાવીએ છીએ. આગળ વધીએ.
બીજા અહીંયા કેટલાક વાક્યો આપેલા છે તો તે જોઈ લઈએ. પ્રથમ વાક્ય છે સમવન ઇઝ વોશિંગ ધ કાર, એટલે કે કોઈક કાર સાફ કરી રહ્યું છે. બરાબર, અહીંયા સમવન આપેલું છે કે અનિશ્ચિત સર્વનામ, આપણને ખબર નથી કોણ સાફ કરી રહ્યું છે, પરંતુ કોઈક સાફ કરી રહ્યું છે કાર. બરાબર, તો કોઈક શું સાફ કરી રહ્યું છે? તો કાર. તો આપણને શું વડે પ્રશ્ન કર્યો તો આપણને કર્મ મળ્યું. બરાબર, તો કર્મ આપણે પેસિવ બનાવતી વખતે આગળ લાવીશું, એટલે કે ધ કાર આગળ લાવ્યા. બરાબર, પછી જોઈએ ધ કાર એક વચન છે તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવશે? ઇઝ આવશે એક વચન હોવાથી, તો ઇઝ મૂકીશું. પછી ચાલુ કાર છે, ચાલુ કાર છે તે આપણને કેવી રીતે ખબર પડે? તો ઉપર તમે એક્ટિવ વોઇસની વાક્યરચનામાં જોઈ શકો છો કે એમ ઇઝ આર અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આપેલું છે, એટલે આપણને ખબર પડે કે ચાલુ વર્તમાનકાળ છે. તો તેથી આપણે પેસિવ બનાવતી વખતે આપણે બિંગ મૂકવું પડે, વધારાનો શબ્દ. અને મુખ્ય ક્રિયાપદ વોશિંગ છે, વોશિંગનું આપણે વોશ્ડ V3 ફોર્મ મૂકેલું છે, એટલે કે ધ કાર ઇઝ બિંગ વોશ્ડ, એટલે કે કાર સાફ કરવામાં આવી રહી છે. બરાબર, હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે કેમ બાય પછી કરતા મૂકેલો નથી? તો આપણે કીધું તેમ કે બાય પછી અનિશ્ચિત સર્વનામ છે. અહીંયા સમવન છે, સમવનનો મતલબ થાય કોઈક, આપણને ખબર નથી કોણ, પરંતુ કોઈકની વાત થાય છે. એટલે અનિશ્ચિત સર્વનામ છે એટલે આપણે બાય પછી સમવન એવું લખેલું નથી, એટલે કે બાય પછી કરતા ઉમેર્યો નથી, એટલે અહીંયા મૂકેલો નથી. એટલે અનિશ્ચિત સર્વનામ હોય ત્યારે આપણે કેટલીક વાર કરતા ના મૂકીએ બાય પછી તો પણ ચાલે છે, અને મૂકો તો પણ કંઈ વાંધો આવે નહીં. બરાબર, પછી જોઈએ વાક્ય માય મધર ઇઝ કુકિંગ ફૂડ, એટલે કે મારી મમ્મી ફૂડ એટલે કે જમવાનું રાંધી રહી છે. કુક એટલે બનાવવું અથવા તો રાંધવું, તો માય મધર ઇઝ કુકિંગ ફૂડ, શું બનાવી રહી છે? ફૂડ. બરાબર, તો ફૂડ એક વચન છે તો તેને આગળ લાવીશું, અને શું બનાવવાનું છે? કર્મ છે ફૂડ, તો તે આગળ લાવ્યા. બરાબર, તો ફૂડ આગળ લાવ્યા. ફૂડ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી ચાલુ કાર છે, ઇઝ કુકિંગ છે, એટલે તેનું પેસિવ બનાવતી વખતે આપણે બિંગ મૂકવું પડશે, એટલે બિંગ મૂકીશું. પછી કુકિંગનું V3 ફોર્મ થાય કુકડ, એ મૂક્યું. પછી બાય અને પછી કરતા. ઉપરના વાક્યમાં માય મધર કરતા હતો તો બાય પછી આપણે માય મધર મૂકેલું છે, એટલે કે ફૂડ ઇઝ બિંગ કુકડ બાય, એટલે કે ફૂડ ઇઝ બિંગ કુકડ બાય માય મધર, એટલે કે જમવાનું મારી માતા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. હવે અહીંયા જો બાય પછી આપણે માય મધર લખેલું છે. હવે એક્ટિવ વોઇસમાં માય મધર એક નામ આપેલું છે કે મારી મમ્મી. બરાબર, એટલે આપણે કીધું છે કે જો વાક્ય એક્ટિવ વોઇસમાં નામ આપેલું હોય કર્તા તરીકે તો આપણે બાય પછી નામ મૂકીશું, અને જો સર્વનામ આપેલું હોય તો સર્વનામના ફેરફાર આપણે આગળની સ્લાઇડમાં દર્શાવ્યા તે પ્રમાણે ફેરફાર કરીને લખીશું. અહીંયા માય મધર નામ આપેલું હતું, તેથી આપણે બાય પછી માય મધર લખેલું છે. આગળનું વાક્ય જોઈએ, ધ પોલીસ આર કેચિંગ ધ, આગળનું વાક્ય જોઈએ, ધ પોલીસ આર કેચિંગ ધ થીફ, એટલે કે પોલીસ ચોરને પકડી રહી છે. બરાબર, અહીંયા એક પોલીસની વાત નથી થઈ, એક કરતાં વધારે એ પોલીસની વાત થાય છે. એટલે કે જનરલી પોલીસ હોય તો પોલીસ જોડે 2-4 જણા હોય તે બધા ચોરને પકડી રહ્યા છે તેવી વાત છે. તો તમને કેવી રીતે ખબર પડે કે એક પોલીસ નથી, એક કરતાં વધારે છે? તો આપણને ખબર છે કે પોલીસ છે તે શબ્દ બહુવચન તરીકે વપરાય છે, એટલા માટે જો પોલીસ સાથે આપણે સહાયકારક ક્રિયાપદ આર મૂકેલું છે, એટલે કે પોલીસ આર. બરાબર, જો પોલીસ એક વચનમાં વાપરવું હોય તો આપણે કેવી રીતે વાપરવું પડે? તો પોલીસ મેન લખવું પડે કે અ પોલીસ મેન ઇઝ કેચિંગ ધ થીફ, એટલે કે એક પોલીસનો માણસ ચોરને પકડી રહ્યો છે. પરંતુ પોલીસ અહીંયા બહુવચનમાં વપરાયેલું છે એટલે આપણે આર મૂક્યું, અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે ચાલુ વર્તમાનકાળ મૂકેલો છે. હવે પોલીસ કોને પકડી રહી છે? તો ચોરને. બરાબર, પોલીસ શું પકડી રહી છે? તો આપણને જવાબ મળતો નથી. બરાબર, પરંતુ પોલીસ કોને પકડી રહી છે? તો ચોરને. આપણે પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છીએ કે કર્મ 2 હોય છે. શું વડે પ્રશ્ન કરવાથી આપણને મુખ્ય કર્મ મળે, અને કોને વડે પ્રશ્ન કરવાથી ગૌણ કર્મ મળે છે. બરાબર, એટલે આપણે આ વાક્યમાં શું વડે પ્રશ્ન કર્યો? પોલીસ શું પકડી રહી છે? તો
શું તો આપણને જવાબ મળતો નથી, પરંતુ પોલીસ કોને પકડી રહી છે તો ચોરને, બરાબર. એટલે કે આપણને જવાબ મળે છે ચોર, એટલે કે ધ થીફ. તો આપણું કર્મ થશે ધ થીફ, બરાબર. તો આપણને ખબર છે પેશી બનાવતી વખતે કર્મ આગળ લાવવી જોઈએ, એટલે કે ધ થીફ આગળ લાવ્યા. હવે ધ થીફ છે એક વચન છે, એટલે આપણે ઇઝ મૂકીશું ચાલુ વર્તમાનકાળ માટે. એમ ઇઝ આરમાંથી એક વચન હોવાથી ઇઝ મૂકીશું. પછી ચાલુ કાળ છે એટલે બિંગ મૂકીશું. પછી કેચિંગનું V3 ફોર્મ કોટ મૂકીશું, બરાબર. એટલે કે ધ થીફ ઇઝ બિંગ કોટ, પછી બાય, અને બાય પછી ધ પોલીસ, એટલે કે બાય પછી કરતા મૂકવાનો આવે છે. એટલે ધ પોલીસ જે નામ આપેલું છે તે આપણે બાય પછી મૂકેલું છે, એટલે કે ધ થીફ ઇઝ બિંગ કોટ બાય ધ પોલીસ, એટલે કે ચોરને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે, બરાબર. પછીનું વાક્ય જોઈએ, ધ નર્સ ઇઝ હેલ્પિંગ ધ પેશન્ટ, એટલે કે નર્સ પેશન્ટને મદદ કરી રહી છે. તો કોને મદદ કરી રહી છે? પેશન્ટને, બરાબર. તો અહીંયા આપણે કોનેથી પ્રશ્ન કરીએ તો આપણને જવાબ મળે છે ધ પેશન્ટ. પરંતુ શું વડે પ્રશ્ન કરીએ, ધ નર્સ ઇઝ હેલ્પિંગ ધ પેશન્ટ, નર્સ હેલ્પ શું કરી રહી છે, તો જવાબ મળતો નથી, બરાબર. પરંતુ કોને વડે પ્રશ્ન કરવાથી આપણને જવાબ મળે છે, એટલે આપણને ધ પેશન્ટ કર્મ મળે છે. તો ધ પેશન્ટ કર્મ છે આગળ લાવ્યા. પછી પેશન્ટ એક વચન છે તેથી આપણે ઇઝ મૂકીશું. ચાલુ કાળ છે તો બિંગ મૂકીશું, અને હેલ્પિંગનું V3 ફોર્મ હેલ્પડ મૂકીશું. પછી બાય, અને પછી કરતા. વાક્યમાં ધ નર્સ કરતા હતી, તો અહીંયા બાય પછી ધ નર્સ મૂકેલું છે, એટલે કે ધ પેશન્ટ ઇઝ બિંગ હેલ્પડ બાય ધ નર્સ, એટલે કે પેશન્ટને નર્સ દ્વારા મદદ કરવામાં આવી રહી છે, બરાબર. આ રીતે આપણે પેશી બનાવીએ છીએ. હવે આગળ વધીએ. હવે અહીંયા જોવાનું છે આપણે બે કર્મ હોય તેની પેશીની વાક્ય રચના જોવાની છે. આપણે હમણાં વાત કરી તેમ કે વાક્યમાં બે કર્મ હોય છે. આપણે પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છીએ કે બે કર્મ હોય ક્યારે કેવી રીતે શોધવાના. તો આપણને ખબર છે શું વડે પ્રશ્ન કરીએ તો આપણને મુખ્ય કર્મ મળે છે, અને વાક્યમાં કોને વડે પ્રશ્ન કરીએ તો આપણને ગૌણ કર્મ મળે છે. તો અહીંયા આપણે શું વડે પ્રશ્ન કરવાથી જે કર્મ મળે તેને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીએ છીએ, અને કોને વડે પ્રશ્ન કરવાથી જે શબ્દ મળે તેને આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ગૌણ કર્મ કહીએ છીએ. તો બંનેની વાક્ય રચનાઓ અહીં આપેલી છે. પ્રથમ છે ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટનો મતલબ થાય કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, પછી બિંગ, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે મુખ્ય ક્રિયાપદનો V3 રૂપ, પછી ટુ, પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, અને પછી બાય, અને પછી કરતા. અહીંયા બાય પછી કરતા આપણે લખ્યું નથી, પરંતુ બાય પછી કરતા હંમેશા પેસિવમાં આવે છે, એટલા માટે એ યાદ રાખવું, બરાબર. તો એ પ્રથમ જે વાક્ય રચના આપી છે તો ત્યાં તમે જોઈ શકો છો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ આપણે ટુ લખેલું છે, એટલે ટુનો મતલબ થાય છે કે કોને. એ રીતે આપણે વાક્ય મતલબ મુખ્ય જે કર્મ હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ તેનાથી વાક્ય બનાવીએ ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ આપણે ટુ મૂકવામાં આવે છે. ટુ એક પ્રિપોઝિશન છે, બરાબર. તો એ ખાસ યાદ રાખીશું. પછી બીજી વાક્ય રચના જોઈએ. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટથી જ્યારે વાક્ય બનાવવાનું હોય પેસિવનું, તો તેની વાક્ય રચના છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, તે ઓબ્જેક્ટના આધારે એમ ઇઝ આર યોગ્ય સહાયકારક ક્રિયાપદ, પછી બિંગ મૂકીશું, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત V3 રૂપ, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકીશું, અને પછી બાય, અને પછી કરતા, બરાબર. આ રીતે આપણે બંને કર્મ હોય તો તેની વાક્ય રચના બનાવી શકીએ છીએ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. વાક્ય આપેલું છે ધ કંપની ઇઝ ઓફરિંગ એમ્પ્લોઈઝ ફ્રી ટ્રેનિંગ, એટલે કે કંપની છે એમ્પ્લોયને ફ્રી ટ્રેનિંગ ઓફર કરી રહી છે, બરાબર. વાક્ય જોઈએ. ધ કંપની ઇઝ ઓફરિંગ એમ્પ્લોઈઝ ફ્રી ટ્રેનિંગ, એટલે કે કંપની એમ્પ્લોયને ફ્રી ટ્રેનિંગ ઓફર કરી રહી છે, બરાબર. તો અહીંયા આપણે વાક્યમાં બે કર્મ હશે તો આપણે સૌથી પહેલાં કર્મ શોધીશું. તો આપણે કર્મ શોધવા માટે વાક્યમાં શું અને કોને વડે પ્રશ્ન કરીએ. કંપની શું ઓફર કરી રહી છે, તો ફ્રી ટ્રેનિંગ, બરાબર. તો આપણે શું વડે પ્રશ્ન કર્યો તો આપણને શું શબ્દ મળ્યો? ફ્રી
ટ્રેનિંગ જવાબ મળ્યો. તો આપણું એક કર્મ થયું ફ્રી ટ્રેનિંગ. પછી બીજો પ્રશ્ન કરીએ કોને વડે. તો કંપની ઇઝ ઓફરિંગ એમ્પ્લોઈઝ ફ્રી ટ્રેનિંગ, એટલે કંપની ઓફર કરી રહી છે. શું ઓફર કરી રહી છે? એક તો ફ્રી ટ્રેનિંગ, બરાબર. તો કોને ઓફર કરી રહી છે? તો એમ્પ્લોઈઝને, બરાબર. તો આપણે કોને વડે પ્રશ્ન કર્યો તો આપણને એમ્પ્લોય શબ્દ મળ્યો, એટલે એમ્પ્લોય આપણું બીજું કર્મ થાય, બરાબર. તો શું વડે પ્રશ્ન કર્યો તો આપણે તે મુખ્ય કર્મ મળ્યું ફ્રી ટ્રેનિંગ, અને કોને વડે પ્રશ્ન કર્યો તો આપણને એમ્પ્લોઈઝ જે ગૌણ કર્મ મળે છે. હવે એ બંને કર્મનો ઉપયોગ કરીને આપણે વાક્ય પેસિવ બનાવીશું, બરાબર. તો સૌથી પહેલું પેસિવ જોઈએ, એમ્પ્લોય જે આપણું ગૌણ કર્મ છે તેનાથી આપણે પેસિવ બનાવીએ. તો કર્મ જે છે એમ્પ્લોઈઝ તેને આગળ લાવીશું, એટલે કે એમ્પ્લોઈઝ, બરાબર. હવે અહીંયા જો એમ્પ્લોય એક વચન નથી, બહુવચન છે, પાછળ એસ પ્રત્યે લાગેલો છે, એટલે કે એમ્પ્લોયને એક કર્મચારી નહીં પરંતુ ઘણા જેટલા પણ કર્મચારીઓ છે તે બધાને ઓફર કરી રહી છે ટ્રેનિંગ, બરાબર. તો એમ્પ્લોઈઝ બહુવચન છે એટલે એમ ઇઝ આરમાંથી આપણે આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી આઈએનજી રૂપ છે એટલે બિંગ મૂકીશું. પછી ઓફરિંગ છે તેનું V3 ફોર્મ મૂકીશું, ઓફર્ડ. પછી આપણે શું મૂકીશું? જે આપણું ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે જે ફ્રી ટ્રેનિંગ છે તે મૂકીશું. પછી બાય, અને બાય પછી કરતા. અહીંયા આ વાક્યમાં કરતા ધ કંપની છે, તો ધ કંપની એક નામ છે એટલે આપણે બાય પછી ધ કંપની લખેલું છે, એટલે કે એમ્પ્લોઈઝ આર બિંગ ઓફર્ડ ફ્રી ટ્રેનિંગ બાય ધ કંપની, એટલે કર્મચારીઓને કંપની દ્વારા ફ્રી ટ્રેનિંગ ઓફર કરવામાં આવી રહી છે. આ રીતનું ગુજરાતી થાય. પછી જોઈએ આપણે બીજું પેસિવ બનાવીએ. ફ્રી ટ્રેનિંગ આપણું મુખ્ય કર્મ છે તેનો ઉપયોગ કરીને, બરાબર. તો ફ્રી ટ્રેનિંગ શબ્દ આપણે આગળ લાવીશું કર્મ, તો ફ્રી ટ્રેનિંગ આગળ લાવે. હવે ફ્રી ટ્રેનિંગ એક વચન છે એટલે એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી ચાલુ કાર્ડ છે તો આપણે બિંગ મૂકીશું. પછી ઓફરિંગ છે તો તેનું V3 ફોર્મ થાય, ઓફર્ડ મૂકીશું. પછી જો આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યો, બરાબર, તેનાથી આપણે પેસિવ બનાવ્યું, તો જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એમ્પ્લોઈઝ તેની આગળ આપણે ટુ મૂક્યું, એટલે કે ટુ એમ્પ્લોઈઝ, પછી બાય અને પછી કરતા ધ કંપની મૂકેલું છે, એટલે કે ફ્રી ટ્રેનિંગ ઇઝ બિંગ ઓફર્ડ ટુ એમ્પ્લોઈઝ બાય ધ કંપની, એટલે કે ફ્રી ટ્રેનિંગ એમ્પ્લોયને કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહી છે, બરાબર. તો ખાસ એટલું યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી વાક્ય બનાવીએ ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ આપણે ટુ પ્રિપોઝિશન મૂકીએ છીએ, બરાબર. ટુનો અર્થ થાય છે કે કોને તો એમ્પ્લોયને, તે દર્શાવવા માટે આપણે ટુ પ્રિપોઝિશન મૂકીએ છીએ, બરાબર. આગળ વધીએ. અહીંયા બીજું એક વાક્ય આપેલું છે, ધ સ્કૂલ ઇઝ એવોર્ડિંગ ધ વિનર્સ સર્ટિફિકેટ્સ, એટલે કે સ્કૂલ વિનર્સ એટલે કે વિજેતાઓને સર્ટિફિકેટથી એવોર્ડ એટલે કે એવોર્ડ આપવો અથવા તો સન્માન કરી રહી છે, એ રીતનું થાય, બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલાં કર્મ શોધવું પડશે. તો કર્મ માટે આપણે શું અને કોને વડે પ્રશ્ન કરીએ. સ્કૂલ શું કરી રહી છે? એક તો એવોર્ડ આપી રહી છે, બરાબર. કોને? તો વિનર્સને એટલે કે વિજેતાઓને, એટલે આપણને કર્મ મળ્યું ગૌણ કર્મ ધ વિનર્સ. અને શું આપી રહી છે? તો સર્ટિફિકેટ્સ, બરાબર. તો સર્ટિફિકેટ છે તો તે શબ્દ આપણને શું વડે પ્રશ્ન કરવાથી મળ્યો, એટલે સર્ટિફિકેટ છે તે આપણું મુખ્ય કર્મ થાય. તો હવે આપણે બે કર્મ મળી ગયા, એક ધ વિનર્સ અને બીજું છે સર્ટિફિકેટ્સ. આ બંને કર્મ મળ્યા, તો હવે બંને કર્મ દ્વારા આપણે પેસિવ બનાવીશું, બરાબર. સૌ પ્રથમ આપણે ગૌણ કર્મ ધ વિનરથી આપણે પેસિવ બનાવીએ, તો ધ વિનર્સ કર્મ આગળ લાવ્યા. હવે ધ વિનર્સ છે તો તેમાં એસ પ્રત્યે લાગેલું છે એટલે કે બહુવચન છે, તો બહુવચન હોવાથી એમ ઇઝ આરમાંથી આપણે આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી ચાલુ કાર છે તો બિંગ મૂકીશું પેસિવ બનાવવા. પછી એવોર્ડિંગ આઈએનજી રૂપ છે તો તેનું V3 ફોર્મ એવોર્ડેડ મૂકીશું. પછી ધ વિનર્સ આર બિંગ એવોર્ડેડ. હવે શું આપવાની વાત છે? સર્ટિફિકેટ્સ, તો આપણે તે કર્મ મૂકીશું મુખ્ય કર્મ. પછી બાય અને પછી લાસ્ટમાં કરતા મૂકીશું, એટલે કે બાય પછી ધ સ્કૂલ મૂકીશું, એટલે કે ધ વિનર્સ આર બિંગ એવોર્ડેડ સર્ટિફિકેટ્સ બાય ધ સ્કૂલ, એટલે કે વિજેતાઓને સ્કૂલ દ્વારા સર્ટિફિકેટ્સ એવોર્ડ તરીકે આપવામાં આવી રહ્યા છે, બરાબર, તેવો મતલબ થાય. હવે
આપણે ધ વિનર્સનો ઉપયોગ કરીને પેસિવ બનાવ્યું. હવે સર્ટિફિકેટ્સ કર્મનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ. બરાબર, તો સર્ટિફિકેટ્સ આગળ લાવ્યા. હવે તેમાં પણ એસ પ્રત્યે લાગેલું છે. સર્ટિફિકેટ તો એ એક વચન થાય અને એસ પ્રત્યે લાગેલું છે સર્ટિફિકેટ્સ. બરાબર, તો તે બહુવચન છે, તેથી આપણે સહાયકારક ક્રિયાપદ આર મૂકીશું, એટલે કે સર્ટિફિકેટ્સ આર. ચાલુકાર હોવાથી બિંગ મૂકીશું. એવોર્ડિંગનું વિથરી ફોર્મ એવોર્ડેડ મૂકીશું. પછી સર્ટિફિકેટ્સ મુખ્ય કર્મ છે. બરાબર, અને ગૌણ કર્મ છે ધ વિનર્સ. તો ધ વિનર્સ આપણે મુખ્ય ગૌણ કર્મ, તેની આગળ આપણે ટુ પ્રિપોઝિશન મૂકીશું. અને પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા ધ સ્કૂલ છે તો ધ સ્કૂલ મૂકેલું છે. એટલે કે સર્ટિફિકેટ્સ આર બિંગ એવોર્ડેડ ટુ ધ વિનર્સ બાય ધ સ્કૂલ. એટલે કે સર્ટિફિકેટ છે તે વિજેતાઓને સ્કૂલ દ્વારા આપવામાં આવી રહ્યા છે. બરાબર, આ રીતે આપણે પેસિવ બનાવી શકીએ. હવે આગળ જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, એટલે કે નકાર વાક્ય હોય તેનું પેસિવ બનાવવાનું છે. બરાબર, તો આપણે જોયું છે કાર વખતે કે નકાર બનાવવા માટે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો જે રીતે આપણે એક્ટિવ વોઇસમાં નોટ મૂકીને નકાર બનાવતા હતા તે રીતે પેસિવ વોઇસમાં પણ આપણે નોટ શબ્દનો ઉપયોગ કરીને નકાર બનાવવાનું હોય છે. તેની વાક્યરચના આપેલી છે કે ઓબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, ઓબ્જેક્ટના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી નોટ મૂકીશું, પછી ચાલુ કાર છે તો પેસિવ માટે બિંગ મૂકીશું, પછી V3 ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી સબ્જેક્ટ. આ રીતની વાક્યરચના થાય. હવે વાક્યરચના સેમ જ છે, માત્ર એમ ઇઝ આર સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાનું આવે છે, એટલે નેગેટિવ સેન્ટેન્સ બની જાય છે. અહીંયા લખેલું છે નેગેટિવ બનાવતી વખતે એમ ઇઝ આર પછી નોટ આવે છે. બરાબર, વાક્ય જોઈએ ધ ટીચર ઇઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ, એટલે કે શિક્ષક અંગ્રેજી શીખવી રહ્યા નથી. બરાબર, તો આ એક્ટિવ વોઇસની વાક્યરચના આપેલી છે. તો તમને કેવી રીતે ખબર પડે? તો જુઓ, ધ ટીચર છે તેની સાથે ઇઝ મૂકેલું છે, પછી નોટ મૂકેલું છે અને મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આપેલું છે. એટલે આપણને ખબર પડે કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી રૂપ હોય તો તે ચાલુ વર્તમાનકાળની એક્ટિવ વોઇસની વાક્યરચના છે. બરાબર, તો હવે આપણે નકાર વાક્ય છે નોટ છે તો તેનું પેસિવ બનાવીએ. તો ધ ટીચર ઇઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ, એટલે કે શિક્ષક અંગ્રેજી શીખવી રહ્યા નથી. તો સૌથી પહેલાં પેસિવ બનાવવા માટે આપણે કર્મ શોધવું પડશે. કર્મ શોધવા માટે શું અને કોને વડે પ્રશ્ન કરીએ? તો ટીચર શું શીખવી રહ્યા નથી? તો અંગ્રેજી. તો ઇંગ્લિશ આપણને કર્મ મળે છે અને કોનેથી પ્રશ્ન કરીએ તો બીજું કર્મ મળશે. તો તેનાથી પણ ચેક કરી લઈએ કર્મ મળે છે કે નહીં બીજું. તો ટીચર અંગ્રેજી કોને શીખવી રહ્યા છે? તો જો એક્ટિવ વોઇસની વાક્યરચનામાં કોને વડે પ્રશ્ન કરવાથી આપણને જવાબ મળતો નથી, એટલે કે તેનો ઉલ્લેખ કરેલો નથી કે કોને શીખવી રહ્યા નથી. માત્ર એટલું લખેલું છે કે ટીચર અંગ્રેજી શીખવી રહ્યા નથી. તો આપણને એક જ કર્મ મળે છે, તો તે કર્મનો ઉપયોગ કરીને પેસિવ બનાવીશું. તો કર્મ છે ઇંગ્લિશ, તો ઇંગ્લિશને આપણે આગળ લાવીશું. હવે ઇંગ્લિશ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી ઇઝ મૂકીશું. પછી નેગેટિવ બનાવવાનું છે અને ઉપરનું એક્ટિવ વોઇસનું વાક્ય પણ નેગેટિવ છે. તો નેગેટિવ બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર પછી નોટ મૂકીશું. ચાલુકાર માટે બિંગ મૂકીશું. પછી ટીચિંગનું V3 ફોર્મ ટોટ થાય તો ટોટ મૂકીશું. પછી બાય અને પછી કરતા ધ ટીચર જે નામ આપેલું છે કરતા તરીકે તે મૂકીશું. એટલે કે ઇંગ્લિશ ઇઝ નોટ બિંગ ટોટ બાય ધ ટીચર, એટલે કે અંગ્રેજી શિક્ષક દ્વારા શીખવવામાં આવી રહ્યું નથી. આ બન્યું નકારનું પેસિવ. બીજું વાક્ય જોઈએ ધ વર્કર્સ આર નોટ રિપેરિંગ ધ રોડ, એટલે કે કામદારો રોડ રિપેર કરી રહ્યા નથી. નકાર છે, નોટ છે એટલે નકાર છે. હવે એક્ટિવ વોઇસ છે એમ ઇઝ આર પ્લસ આઈએનજી રૂપ છે તો તેનું આપણે પેસિવ બનાવીશું. તો કામદારો શું રિપેર કરી રહ્યા નથી? તો રોડ. બરાબર, તો આપણને કર્મ મળ્યું ધ રોડ. અને કામદારો કોને રિપેર કરી રહ્યા નથી? આપણે ખાલી પ્રશ્ન કર્યો બીજું કર્મ શોધવા માટે, તો આપણને જવાબ મળતો નથી કોને વડે પ્રશ્ન કરવાથી. બરાબર, તેથી આ વાક્યમાં પણ એક જ કર્મ આપેલું છે ધ રોડ, તેનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવીએ. તો જે કર્મ આપેલું છે તેને આગળ લાવીશું, એટલે કે ધ રોડ આગળ લાવ્યા. હવે એમ ઇઝ આરમાંથી સહાયકારક ક્રિયાપદ ધ રોડ એક વચન હોવાથી ઇઝ મૂકીશું. પછી નકાર છે તો નોટ મૂકીશું.
એટલે કે એમ ઇઝ આર પછી નોટ આવે, પછી ચાલુ કાર્ડ છે તો બિંગ મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું V3 ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત મૂકીશું, એટલે કે રિપેરિંગનું રિપેર્ડ મૂકીશું, પછી બાય અને બાય પછી કરતા. અહીંયા ધ વર્કર્સ કરતા આપેલું છે તો આપણે ધ વર્કર્સ મૂકીશું, એટલે કે ધ રોડ ઇઝ નોટ બિંગ રિપેર્ડ બાય ધ વર્કર્સ, એટલે કે રોડ કામદારો દ્વારા રિપેર કરવામાં આવી રહ્યો નથી. બરાબર, આ બન્યું નકારનું પેસિવ. હવે આગળ વધીએ. ઇન્ટ્રોગેટિવ પેસિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તેનું પેસિવ બનાવવાનું છે. તો આપણને ખબર છે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરતા હોઈએ છીએ. સાદા વર્તમાનકાળમાં જોયું છે આપણે કે ડુ ડઝથી વાક્યની શરૂઆત કરીએ છીએ પ્રશ્નાર્થ બનાવવા માટે, પછી ભૂતકાળમાં ડીડથી શરૂઆત કરીએ, ભવિષ્યકાળમાં વિલથી શરૂઆત કરીએ. બરાબર, તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીએ છીએ. તો અહીંયા પણ એ રીતે તેની વાક્યરચના બનશે. હવે અહીંયા ચાલુ વર્તમાનકાળ છે અને તેનું પેસિવ બનાવવાનું છે. તો પેસિવની જે વાક્યરચના છે તે એમની એમ જ રહેશે, માત્ર સહાયકારક ક્રિયાપદ છે તેનું સ્થાન બદલાશે. આપણે ઓબ્જેક્ટ પછી સહાયકારક ક્રિયાપદ મૂકતા હતા, પરંતુ પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું. તો તેની વાક્યરચના આપેલી છે, એમ ઇઝ આર એ આપણે મૂકીશું ઓબ્જેક્ટના આધારે, પરંતુ પ્રશ્નાર્થ બનાવવાનું હોવાથી વાક્યની શરૂઆતમાં આપણે એમ ઇઝ આર મૂકીશું યોગ્ય ઓબ્જેક્ટના આધારે. પછી ઓબ્જેક્ટ મૂકવાનું, પછી ચાલુ કાર્ડ છે એટલે બિંગ મૂકવાનું, અને ખબર છે કે પેસિવમાં હંમેશા V3 રૂપ આવે છે એટલે V3 મૂકીશું, પછી બાય મૂકીશું અને પછી સબ્જેક્ટ મૂકીશું. અને પ્રશ્નાર્થ વાક્ય હોવાથી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં. બરાબર, આ તેની વાક્યરચના થઈ પેસિવની. બરાબર, વાક્ય જોઈએ. ઇઝ હી પેઇન્ટિંગ. વાક્ય જોઈએ. ઇઝ હી પેઇન્ટિંગ ધ વોલ, એટલે કે શું તે દિવાલને પેઇન્ટ કરી રહ્યો છે. બરાબર, તો અહીંયા જો ઇઝ આપેલું છે તેનાથી વાક્યની શરૂઆત કરી, પછી કરતા હી આપેલું છે. હવે ઇઝ કેમ મૂક્યું? તો હી સાથે આપણે સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂકીએ છીએ એટલે ઇઝ મૂક્યું, અને પ્રશ્નાર્થ બનાવવાનું હોવાથી ઇઝથી વાક્યની શરૂઆત કરી. પછી ઇઝ હી પછી મુખ્ય ક્રિયાપદ પેઇન્ટ હતું તો તેનું ING રૂપ મૂક્યું ચાલુ વર્તમાનકાળ માટે, અને પછી કર્મ મૂક્યું. શું પેઇન્ટ કરી રહ્યા છે? દિવાલ. તો ધ વોલ આપણું કર્મ થયું તે મૂકેલું છે. તો તે એવી એટલે કે એક્ટિવ વોઇસની રચના થઈ. હવે પેસિવ બનાવવાનું છે. તો પેસિવ બનાવવા માટે આપણને ખબર છે કે સૌથી પહેલાં ઓબ્જેક્ટ શોધો. વાક્યમાં ઓબ્જેક્ટ શોધીને ઓબ્જેક્ટને આગળ લાવો. તો અહીંયા વાક્યમાં ઓબ્જેક્ટ શું આવેલું છે? તે શું પેઇન્ટિંગ કરી રહ્યો છે? તો દિવાલ. બરાબર, તો આપણને કર્મ મળ્યું ધ વોલ, તો આપણે ધ વોલ આગળ લાવીશું. બરાબર, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી ધ વોલ એક વચન છે, તેથી એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. એટલે કે પ્રશ્નાર્થ બનાવવાનું હોવાથી આપણે ઇઝથી વાક્યની શરૂઆત કરીશું, એટલે કે ઇઝ ધ વોલ, પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું, પછી V3 પેઇન્ટિંગનું V3 ફોર્મ થાય પેઇન્ટેડ, પછી બાય અને પછી સબ્જેક્ટ. અહીંયા જો વાક્યમાં હી કરતા આપેલો હતો સર્વનામ. બરાબર, તો આપણે પેસિવમાં હીનું આપણે હિમ કરેલું છે, એટલે કે ઇઝ ધ વોલ બિંગ પેઇન્ટેડ બાય હિમ, એટલે કે દિવાલ તેના દ્વારા રંગવામાં આવી રહી છે. આ રીતે પ્રશ્નાર્થનું પેસિવ બને. બરાબર, બીજું વાક્ય જોઈએ. આર ધે ઇન્વાઇટિંગ ધ ગેસ્ટીસ, એટલે કે શું તેઓ મહેમાનોને આમંત્રિત કરી રહ્યા છે? ગેસ્ટ એટલે કે મહેમાન. બરાબર, તો અહીંયા એક્ટિવ વોઇસની રચના આપેલી છે. હવે પેસિવ બનાવવાનું છે તો આપણે કર્મ શોધીશું, કર્મને આગળ લાવીશું. તો તેઓ શું ઇન્વાઇટ કરી રહ્યા છે? તો આપણને જવાબ મળતો નથી. પછી કોને વડે પ્રશ્ન કરીએ? તેઓ કોને ઇન્વાઇટ કરી રહ્યા છે? તો જવાબ મળે છે તો ગેસ્ટને. કોને? ગેસ્ટને એટલે કે મહેમાનોને. તો આપણને કર્મ મળ્યું ધ ગેસ્ટ. તો હવે પેસિવ બનાવવા માટે ધ ગેસ્ટ આગળ લાવીશું. બરાબર, હવે ધ ગેસ્ટને એસ પ્રત્યે લાગેલો છે એટલે કે બહુવચન છે, એટલે આપણે
એમ ઇઝ આરમાંથી બહુવચન હોવાથી આપણે આર સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીશું. એટલે કે ધ ગેસ્ટ ઇઝ બહુવચન છે અને પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે આપણે કર્મની પહેલાં આર મૂકીશું. એટલે કે આરથી વાક્યની શરૂઆત કરીશું પ્રશ્નાર્થ બનાવવા માટે. એટલે કે આર ધ ગેસ્ટ ઇઝ, પછી ચાલુકાર માટે બિંગ મૂકીશું. ઇન્વાઇટિંગ મુખ્ય ક્રિયાપદનું V3 ફોર્મ ઇન્વાઇટેડ મૂકીશું. પછી બાય અને બાય પછી કરતા ધે આપેલો છે તો તેનું આપણે ધેમ કરીશું. એટલે કે આર ધ ગેસ્ટ ઇઝ બિંગ ઇન્વાઇટેડ બાય ધેમ. એટલે કે શું મહેમાનો તેમના દ્વારા આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આ રીતનું પેસિવ બને. બરાબર. હવે આગળ જોઈએ. WH ક્વેશ્ચનનું પેસિવ જોવાનું છે. બરાબર. WH ક્વેશ્ચન એટલે કે એવા શબ્દો જે શબ્દની શરૂઆત WHથી થતી હોય. બરાબર. પ્રથમ છે વોટ. વોટનો મતલબ થાય શું. બરાબર. તો આપણે વાક્ય જોઈએ. વોટ ઇઝ શી રાઇટિંગ. બરાબર. તે શું લખી રહી છે. તો આ વાક્યમાં પેસિવ આપેલું નથી કારણ કે આપણને ખબર છે શું અને કોને વડે પ્રશ્ન કરવાથી પેસિવ મળે છે. બરાબર. તો અહીંયા વોટનો મતલબ થાય છે શું. એટલે કે આ વોટમાં જ પેસિવનું એટલે કે કર્મ સમાયેલું છે કારણ કે આપણે વોટથી પ્રશ્ન કરીને કર્મ શોધીએ છીએ પરંતુ અહીંયા WHAT વોટનું જ ક્વેશ્ચન છે, વાક્ય આપેલું છે તો તેનું પેસિવ બનાવવાનું છે. એટલે અહીંયા વોટ છે તેની અંદર જ કર્મ સમાયેલું છે. બરાબર. અને કોને વડે પ્રશ્ન કરીએ તો વોટ ઇઝ શી રાઇટિંગ, તે શું લખી રહી છે, પરંતુ તે કોને લખી રહી છે તો આપણને જવાબ મળતો નથી. તેથી આ વાક્યમાં એક જ કર્મ આપેલું છે જે વોટમાં સમાયેલું છે. તેથી આપણે કર્મ મળતું નથી. પરંતુ જ્યારે WH ક્વેશ્ચનનું પેસિવ બનાવવાનું હોય ત્યારે અહીંયા વોટ હોય, વોટનો મતલબ થાય શું. તો વોટ હોય તો વોટથી આપણે વાક્યની શરૂઆત કરીશું પેસિવ બનાવવા માટે. એટલે કે WH ક્વેશ્ચનનું પેસિવ બનાવવાનું હોય તો WH શબ્દથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે પેસિવમાં. ખાસ યાદ રાખવું. તો અહીંયા જો વોટ શબ્દ આપેલો છે તો તે ત્યાંના ત્યાં રાખીશું. બરાબર. પછી અહીંયા કર્મ તો આપેલું નથી એટલે આપણે વોટ સાથે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી ચાલુકાર હોવાથી બિંગ મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદ રાઇટિંગ છે તો તેનું V3 ફોર્મ રિટર્ન મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા વાક્યમાં કરતા સી આપેલો હતો તો સીનું આપણે હર મૂકીશું. એટલે કે બાય હર અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે વોટ ઇઝ બિંગ રિટર્ન બાય હર. એટલે કે તેણીની દ્વારા શું લખવામાં આવી રહ્યું છે. બરાબર. આ રીતે પેસિવ બનાવીશું. અહીંયા વોટમાં કર્મ સમાયેલું છે એટલે ખાસ યાદ રાખવાનું. વોટથી વાક્યની શરૂઆત કરીશું, પછી ઇઝ મૂકીશું અને પછી ડાયરેક્ટ બિંગ પ્લસ V3 રૂપ અને પછી બાય અને પછી કરતા. આ રીતે પેસિવ બનશે. બીજું જોઈએ વાય. વાયનો મતલબ થાય શા માટે. બરાબર. વાક્ય જોઈએ. વાય આર ધે ડિલેઇંગ ધ મીટિંગ. એટલે કે તેઓ શા માટે મીટિંગ ડિલે કરી રહ્યા છે. હવે અહીંયા કર્મ શોધીએ તો તેઓ શું ડિલે કરી રહ્યા છે તો ધ મીટિંગ. આપણને જવાબ મળ્યો. શું વડે પ્રશ્ન કર્યો તો જવાબ મળ્યો ધ મીટિંગ. એટલે અહીંયા કર્મ આપેલું છે. પછી કોને વડે પ્રશ્ન કરીએ તેઓ કોને ડિલે કરી રહ્યા છે તો તેનાથી જવાબ મળતો નથી. તેથી આપણને એક કર્મ મળે છે ધ મીટિંગ. તો હવે પેસિવ બનાવીએ તો આપણે કીધું તેમ કે WH શબ્દનું પેસિવ બનાવતી વખતે વાક્યની શરૂઆત WH શબ્દથી કરવામાં આવે છે. એટલે વાય છે તેમાં પણ WH શબ્દ આવેલો છે. તેથી વાયનું વાય ત્યાં રાખીશું એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે. પછી કર્મ છે, કર્મને આગળ લાવીશું. તો અહીંયા કર્મ શું છે ધ મીટિંગ. તો ધ મીટિંગ આગળ લાવ્યા. બરાબર. તો વાય પછી ધ મીટિંગ મૂકવાનું, પરંતુ તે પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તેથી ઓબ્જેક્ટ એટલે કે કર્મની પહેલાં સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. તેથી વાય મૂક્યું. પછી ધ મીટિંગ એક વચન છે તો એક વચન હોવાથી આપણે એમ ઇઝ આરમાંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. એટલે કે વાય ઇઝ ધ મીટિંગ. પછી ચાલુકાર છે એટલે આપણે પેસિવમાં બિંગ મૂકીશું, વધારાનો શબ્દ. પછી ડિલેઇંગ મુખ્ય ક્રિયાપદ છે તેનું V3 રૂપ ડિલેડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા ધે આપેલો છે તો તેનું આપણે ધેમ કરીશું. એટલે કે વાય ઇઝ ધ મીટિંગ બિંગ ડિલેડ બાય ધેમ. એટલે કે મીટિંગ
તેમના દ્વારા કેમ લેટ એટલે કે ડિલે કરવામાં આવી રહી છે. આ રીતે આપણે પેસિવ બનાવીશું. આગળ જોઈએ. પછી છે વેન. વેનનો મતલબ થાય ક્યારે. બરાબર. વાક્ય જોઈએ. વેન ઇઝ હી સેન્ડિંગ ધ પાર્સલ એટલે કે તે પાર્સલ ક્યારે મોકલી રહ્યો છે. બરાબર. તો અહીંયા આપણે કર્મ શોધીએ પેસિવ બનાવવા માટે. તો શું વડે પ્રશ્ન કરીએ, તે શું મોકલી રહ્યો છે, તો પાર્સલ. તો આપણને કર્મ મળ્યું. તે કોને પાર્સલ મોકલી રહ્યો છે, તો આપણને જવાબ મળતો નથી. એટલે કે શું વડે પ્રશ્ન કરવાથી જવાબ મળે છે, કર્મ મળે છે, પરંતુ કોને વડે પ્રશ્ન કરવાથી કર્મ મળતું નથી. એટલે આ વાક્યમાં એક જ કર્મ આપેલું છે, જે છે પાર્સલ. બરાબર. હવે તેનું પેસિવ બનાવીએ. તો આપણે કીધું છે WH શબ્દનું પેસિવ બનાવતી વખતે વાક્યની શરૂઆત WH શબ્દથી કરવામાં આવે છે. એટલે કે વેનનું વેન જ રહેશે. પછી ધ પાર્સલ કર્મ છે તે આગળ આવ્યા. હવે ધ પાર્સલ એક વચન છે, તેથી આપણે એમ ઇઝારમાંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પરંતુ પ્રશ્નાર્થ છે, તેથી ધ પાર્સલ કર્મની પહેલાં આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. એટલે કે વેન ઇઝ ધ પાર્સલ. પછી ચાલુકાર માટે બિંગ મૂકીશું. પછી સેન્ડિંગનું V3 રૂપ થાય સેન્ટ, એટલે કે સેન્ટ મૂકીશું. પછી બાય અને પછી હી કરતા છે, તો તેનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીશું હિમ. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વેન ઇઝ ધ પાર્સલ બિંગ સેન્ટ બાય હિમ. એટલે કે પાર્સલ તેના દ્વારા ક્યારે મોકલવામાં આવી રહ્યું. એટલે કે વેન ઇઝ ધ પાર્સલ બિંગ સેન્ટ બાય હિમ. એટલે કે પાર્સલ તેના દ્વારા ક્યારે એટલે કે વેન ઇઝ ધ પાર્સલ બિંગ સેન્ટ બાય હિમ. એટલે કે પાર્સલ તેના દ્વારા ક્યારે મોકલવામાં આવી રહ્યું છે. બરાબર. આ રીતે પેસિવ બનશે. પછી જોઈએ વેર. વેરનો મતલબ થાય ક્યાં. બરાબર. વાક્ય જોઈએ. વેર આર ધે બિલ્ડિંગ ધ બ્રિજ. એટલે કે તેઓ બ્રિજ ક્યાં બાંધી રહ્યા છે. બરાબર. આ એક્ટિવ વોઇસનું ગુજરાતી થયું. હવે તેનું પેસિવ કરવાનું છે, એટલે કર્મ શોધીશું. તેઓ શું બાંધી રહ્યા છે, તો ધ બ્રિજ. તેઓ કોને બાંધી રહ્યા છે, તો આપણને જવાબ મળતો નથી. એટલે કે આ વાક્યમાં પણ એક જ કર્મ છે, જે આપેલું છે ધ બ્રિજ. હવે પેસિવ બનાવીશું. પેસિવ બનાવવા માટે આપણે વેર છે, જે WH શબ્દ છે, તો પેસિવ બનાવવા માટે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. એટલે કે વેર મૂકીશું. પછી કર્મ છે ધ બ્રિજ. ધ બ્રિજ આગળ લાવીશું. હવે ધ બ્રિજ એક વચન છે, તેથી એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોવાથી ધ બ્રિજ કર્મની પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીશું. એટલે કે વેર ઇઝ ધ બ્રિજ. પછી ચાલુકાર છે, ચાલુકાર માટે બિંગ મૂકીશું. પછી બિલ્ડિંગ ING રૂપ છે, તો તેનું V3 રૂપ બિલ્ટ મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધે છે, તો ધેનું આપણે ધેમ કરીશું. અને પછી અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે વેર ઇઝ ધ બ્રિજ બિંગ બિલ્ટ બાય ધેમ. એટલે કે બ્રિજ તેમના દ્વારા ક્યાં બાંધવામાં આવી રહ્યો છે. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય વેરનું પેસિવ બનશે. આગળ વધીએ. પછી આપેલું છે વુ. વુનો મતલબ થાય કોણ. બરાબર. હવે વાક્ય જોઈએ. વુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. એટલે કે કોણ અંગ્રેજી શીખવી રહ્યું છે. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે અહીંયા વુમાં ખાસ યાદ રાખીશું કે અહીંયા કર્તા આપેલો નથી. કેમ? કારણ કે વુનો મતલબ થાય કોણ. એટલે કે જે કર્તા છે, જે ક્રિયા કરનાર કર્તા છે, તે વુમાં સમાયેલો છે. બરાબર. વુથી પ્રશ્ન કરીએ છીએ કોણ, તો આપણને કર્તા મળે છે. તો વુમાં કર્તા સમાયેલો છે અને કર્મ આપેલું છે હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો કોણ શું શીખવી રહ્યું છે, તો અંગ્રેજી. તો આપણને કર્મ તો મળે છે અંગ્રેજી ઇંગ્લિશ. બરાબર. તો હવે પેસિવ બનાવવા માટે શું કરીશું, આપણે કર્મ આગળ લાવીશું. પણ ખાસ વાત અહીંયા વુમાં યાદ રાખવાની છે કે આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવ બનાવીએ છીએ, તો કર્તાના આગળ આપણે બાય પછી કર્તા મૂકીએ છીએ. બરાબર. તો અહીંયા WHO વુમાં કર્તા સમાયેલો છે. એટલા માટે આપણે પેસિવ બનાવતી વખતે વુની જગ્યાએ આપણે વુમ લખીશું અને તેના પહેલાં બાય લખીશું. એટલે કે વુમાં કર્તા સમાયેલો છે, તો
આપણે WH શબ્દ છે તો WH શબ્દથી વાક્યની શરૂઆત કરવાની, પરંતુ વુમાં આપણે વુનું બાય વુમ કરીશું, બરાબર, એટલે કે કોના દ્વારા, એ રીતે થશે. પછી આપણે કર્મ આગળ લાવીશું તો કર્મ ઇંગ્લિશ આગળ આવે, ઇંગ્લિશ એક વચન છે એટલે એમિઝારમાંથી ઇઝ મૂકીશું. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે કર્મની પહેલાં સહાયકારક ક્રિયાપદ મૂકીશું, એટલે કે ઇઝ ઇંગ્લિશ મૂકીશું. પછી આઈએનજી રૂપ છે એટલે પેસિવ વોઇસમાં બિંગ મૂકીશું અને ટીચિંગનું આપણે ડોટ મૂકીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા બાય છે, બાય પછી કરતાં આપણે શરૂઆતમાં મૂકીએ છીએ, એટલે કે ખાસ આટલું યાદ રાખવાનું કે WHમાં વુ શબ્દ હોય ત્યારે આપણે તેનું પેસિવ કરતી વખતે બાય વુમ કરવામાં આવે છે. એટલું યાદ રાખો કે વુ હોય તો તેનું બાય વુમ કરવું અને પછી વાક્ય પેસિવ બનાવવું, બરાબર. એટલે કે વુનું બાય વુમ કરવાનું, પછી કર્મ આગળ લાવવાનું, પછી કર્મના આધારે એમિઝારમાંથી યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, પછી બિંગ મૂકવાનું અને પછી મુખ્ય ક્રિયાપદનું V3 ફોર્મ મૂકવાનું આવે છે. એટલે કે બાય વુમ ઇઝ ઇંગ્લિશ બિંગ ટોટ, એટલે કે કોના દ્વારા અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે, બરાબર. આ રીતે વુનું પેસિવ બનશે. પછી જોઈએ હાવ. હાવનો મતલબ થાય કે કેવી રીતે, બરાબર. આપણે હાવનો સમાવેશ પણ WH શબ્દમાં કરીએ છીએ, એટલે કે હવે તેનું વાક્ય જોઈએ. હાવ આર ધે સોલ્વિંગ ધ પ્રોબ્લેમ, એટલે કે તેઓ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી રહ્યા છે, બરાબર. તો હવે પેસિવ બનાવવા માટે આપણે કર્મ શોધીશું, એટલે કે તેઓ શું સોલ્વ કરી રહ્યા છે, તો પ્રોબ્લેમ. તેઓ કોને સોલ્વ કરી રહ્યા છે, આપણને જવાબ મળતો નથી, એટલે શું વડે પ્રશ્ન કર્યો તો આપણને જવાબ મળ્યો ધ પ્રોબ્લેમ, એટલે તે આપણું કર્મ છે. તો પેસિવ બનાવવા માટે શું કરીશું, તો જેમ કીધું કે હાવ છે તે પણ WH શબ્દમાં સમાવેશ કરવામાં આવે છે. તેથી આપણે હાવ છે તેનું પેસિવ બનાવતી વખતે હાવ છે તેનાથી વાક્યની શરૂઆત કરીશું પ્રશ્નાર્થ બનાવવા માટે. તેથી હાવ લખીશું, પછી કર્મ ધ પ્રોબ્લેમ આગળ લાવીશું. હવે કર્મ ધ પ્રોબ્લેમ એક વચન છે તેથી એમિઝારમાંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું અને પ્રશ્નાર્થ ચિહ્ન છે તેથી આપણે કર્મની પહેલાં ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું અને પછી કર્મ મૂકીશું, એટલે કે હાવ ઇઝ ધ પ્રોબ્લેમ. પછી ચાલુકાર માટે પેસિવ માટે બિંગ મૂકીશું, પછી સોલ્વિંગનું V3 રૂપ સોલ્વડ મૂકીશું, પછી બાય અને પછી કરતાં ધે આપેલો છે, ધેનું આપણે ધેમ કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું, એટલે કે હાઉ ઇઝ ધ પ્રોબ્લેમ બિંગ સોલ્વડ બાય ધેમ, એટલે કે પ્રોબ્લેમ તેમના દ્વારા કેવી રીતે સોલ્વ કરવામાં આવી રહ્યું છે, બરાબર. તો આ રીતે આપણે પેસિવ બનાવીશું. આગળ વધીએ. આગળ આપેલું છે કે જો કંજક્શનનો મતલબ થાય કે સંયોજકો, બરાબર. ગુજરાતી વ્યાકરણમાં આવે છે સંયોજકો, એ રીતે અંગ્રેજીમાં પણ આવે છે. સંયોજકનો મતલબ થાય કે બે વાક્યને જોડવા માટે વપરાતો શબ્દ, બરાબર. તો લખ્યું છે જો કંજક્શન આપેલા હોય એન્ડ, બટ, ઓર, બીકોઝ, વાઇલ, એઝ, વેન, ઇફ વગેરે થી જોડાયેલા બે ક્લોઝ હોય અને બંને ક્લોઝમાં ઓબ્જેક્ટ હોય તો બંનેનું પેસિવ બને છે. તો દરેક ક્લોઝનું અલગથી પેસિવ બનાવવું પડે અને કંજક્શન યથાવત રાખવું પડે છે. એટલે કે જ્યારે કંજક્શનથી બે વાક્યો જોડાયેલા હોય, બરાબર, અને બંને વાક્યમાં પેસિવ ઓબ્જેક્ટ કર્મ આપેલું હોય તો બંને વાક્યનું અલગ અલગ પેસિવ બનાવવું પડે છે અને જે કંજક્શન હોય તેનું સ્થાન બંને વાક્યની વચ્ચે જોડવામાં ઉપયોગ થાય છે તો તે સ્થાને રાખવામાં આવે છે. એટલે કે એક્ટિવ ક્લોઝ 1 પ્લસ કંજક્શન અને એક્ટિવ ક્લોઝ 2 હોય તો તેનું પેસિવ ક્લોઝ 1 પ્લસ કંજક્શન પ્લસ પેસિવ ક્લોઝ 2 આ રીતની પેસિવ બને છે. આપણે વાક્ય જોઈએ એટલે વધારે આ ખ્યાલ આવશે. આગળ વધીએ. હવે અહીંયા એન્ડ કંજક્શન, એન્ડનો મતલબ થાય અને, બરાબર. એટલે કે એન્ડ કંજક્શનનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવવાનું છે. પ્રથમ વાક્ય જોઈએ ધ ટીચર ઇઝ ચેકિંગ ધ પેપર્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ ધ આન્સર્સ, એટલે કે ટીચર પેપર ચેક કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ આન્સર્સ લખી રહ્યા છે, બરાબર. તો પ્રથમ વાક્યખંડ છે ધ ટીચર ચેકિંગ ધ પેપર્સ, તો ટીચર શું ચેક કરી રહ્યા છે, પેપર્સ, અને સ્ટુડન્ટ શું લખી રહ્યા છે, તો આન્સર્સ. તો આપણને બંને વાક્યખંડમાં કર્મ મળે છે. પ્રથમમાં પેપર્સ મળે છે કર્મ અને બીજા વાક્યખંડમાં આન્સર આપણને કર્મ મળે છે. હવે બંનેનું પેસિવ બનાવવાનું છે.
બંને વાક્યખંડમાં કર્મ આપેલું છે તો પેસિવ આપણે જે રીતે બનાવીએ છીએ કર્મ આગળ લાવીને તે રીતે બનાવીશું અને જે સંયોજક એન્ડ છે કંજક્શન તે બંને વાક્યને જોડવા માટે વપરાય છે તો તેનું ત્યાં સ્થાને રાખીશું. એટલે કે પ્રથમ વાક્ય જોઈએ જેમાં ધ પેપર્સ આપણું કર્મ છે તો તેને આગળ લાવીશું. તો ધ પેપર્સ, હવે પેપર એક વચન નથી, એસ લાગેલો છે એટલે કે બહુવચન છે, તેથી આપણે એમ ઇઝ આરમાંથી આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ચાલુ કાર છે એટલે પેસિવમાં બિંગ મૂકીશું. પછી ચેકિંગ છે આઈએનજી રૂપ છે તો પેસિવમાં તેનું V3 રૂપ ચેકડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. પ્રથમ વાક્યખંડમાં ધ ટીચર કરતા છે એટલે આપણે ધ ટીચર મૂકીશું. એટલે કે ધ પેપર્સ આર બિંગ ચેકડ બાય ધ ટીચર. પછી એન્ડ કન્જક્શન છે તો એન્ડ કન્જક્શન મૂકીશું. બીજા વાક્યમાં જોઈએ કે બીજા વાક્યમાં ધ આન્સર્સ આપણું કર્મ છે તો કર્મને આગળ લાવીશું તો ધ આન્સર્સ આગળ લાવ્યા. પછી ધ આન્સર્સ એમાં પણ એસ લાગેલો છે એટલે કે બહુવચન છે તો એમ ઇઝ આરમાંથી આર મૂકીશું એટલે ધ આન્સર્સ આર. પછી ચાલુ કાર માટે પેસિવમાં બિંગ મૂકીશું. રાઇટિંગનું રિટર્ન મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા ધ સ્ટુડન્ટ્સ કરતા છે તો બાય પછી ધ સ્ટુડન્ટ્સ મૂકીશું. એટલે કે ધ આન્સર્સ આર બિંગ રિટર્ન બાય ધ સ્ટુડન્ટ્સ. તો આખું વાક્ય એવું બને ધ પેપર્સ આર બિંગ ચેકડ બાય ધ ટીચર એન્ડ ધ આન્સર્સ આર બિંગ રિટર્ન બાય ધ સ્ટુડન્ટ્સ. એટલે કે પેપર્સ શિક્ષક દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને જવાબો વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવી રહ્યા છે. આ રીતનું બંને વાક્યનું પેસિવ બને. આગળ જોઈએ પછી કન્જક્શન આપ્યું છે બટ. બટનો મતલબ થાય પણ. બરાબર, વાક્ય જોઈએ શી ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ બટ હી ઇઝ ક્લિનિંગ ધ રૂમ. વાક્ય જોઈએ શી ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ બટ હી ઇઝ ક્લિનિંગ ધ રૂમ. એટલે કે તેણીની ક્લોથ એટલે કે કપડાં સાફ કરી રહી છે પરંતુ તે રૂમ સાફ કરી રહ્યો છે. તો તેણીની શું સાફ કરી રહી છે? ક્લોથ એટલે કે કપડાં, તે કર્મ થયું. જ્યારે બીજા વાક્યમાં તે શું સાફ કરી રહ્યો છે? રૂમ. તો બીજા વાક્યમાં ધ રૂમ કર્મ થયું. હવે બંને વાક્યમાં કર્મ છે એટલે બંને વાક્યનું પેસિવ બનાવવું પડશે. તો પ્રથમ વાક્યમાં કર્મ આગળ લાવે ધ ક્લોથ્સ. હવે ક્લોથમાં એસ લાગેલું છે એટલે કે બહુવચન છે. કપડાં, એક કપડું નહીં, કપડાની વાત છે, બહુવચનની વાત છે, તેથી એમ ઇઝ આરમાંથી આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ચાલુ કાર છે એટલે બિંગ મૂકીશું પેસિવ બનાવવા. પછી વોશિંગનું V3 રૂપ વોશ્ડ મૂકીશું. પછી બાય અને પછી બાય પછી આપણે કરતા. શી છે તો તેનું હર મૂકીશું એટલે કે ધ ક્લોથ્સ આર બિંગ વોશ્ડ બાય હર. પછી અલ્પવિરામ. પછી કન્જક્શન બટ હતું તો બટ મૂક્યું. પછી બીજા વાક્યમાં ધ રૂમ કર્મ આપેલું છે તો ધ રૂમ આગળ લાવીશું. તો ધ રૂમ એક વચન છે એટલે કે એમ ઇઝ આરમાંથી ઇઝ મૂકીશું એટલે કે ધ રૂમ ઇઝ. પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું. પછી ક્લિનિંગનું V3 રૂપ ક્લીનડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હી છે તો હીનું આપણે હિમ કરીશું એટલે કે ધ રૂમ ઇઝ બિંગ ક્લીન્ડ બાય હિમ. વાક્ય આખું બને ધ ક્લોથ્સ આર બિંગ વોશ્ડ બાય હર બટ ધ રૂમ ઇઝ બિંગ ક્લીન્ડ બાય હિમ. એટલે કે તેણીની દ્વારા કપડાં સાફ કરવામાં આવી રહ્યા છે પણ તેના દ્વારા રૂમ સાફ કરવામાં આવી રહ્યો છે. બરાબર, હવે જોઈએ બીજું કન્જક્શન ઓર. ઓરનો મતલબ થાય અથવા. વાક્ય જોઈએ ધ ડૉક્ટર ઇઝ એક્ઝામાઇનિંગ ધ પેશન્ટ ઓર ધ નર્સ ઇઝ હેલ્પિંગ હિમ. એટલે કે ડૉક્ટર પેશન્ટને એક્ઝામાઇન કરી રહ્યા છે અથવા નર્સ તેને મદદ કરી રહી છે. તો પ્રથમ વાક્યમાં ડૉક્ટર કોને એક્ઝામાઇન કરે છે? ધ પેશન્ટને. એટલે આપણે કોને વડે પ્રશ્ન કર્યો તો આપણને કર્મ મળ્યું. હવે ધ ડૉક્ટર શું એક્ઝામાઇન કરી રહ્યા છે તો શું વડે પ્રશ્ન કરવાથી કર્મ મળતું નથી એટલે એક જ કર્મ મળે છે ધ પેશન્ટ. અને બીજા વાક્યમાં ધ નર્સ ઇઝ હેલ્પિંગ હિમ તો નર્સ કોને મદદ કરી રહી છે? તેને. હિમ એટલે તેને. બરાબર, નર્સ કોને હેલ્પ કરી રહી છે? તેને. અને નર્સ શું હેલ્પ કરી રહી છે તો તેનો જવાબ મળતો નથી. એટલે બંને વાક્યખંડમાં એક એક કર્મ આપેલું છે. તો હવે કર્મનો ઉપયોગ કરીશું આપણે પેસિવ બનાવવા. તો કર્મ આગળ લાવીશું એટલે કે ધ પેશન્ટ કર્મ આગળ લાવ્યા. હવે ધ પેશન્ટ એક વચન છે એટલે એમ ઇઝ આરમાંથી ઇઝ મૂકીશું. ચાલુ કાર માટે બિંગ મૂકીશું અને એક્ઝામાઇનિંગનું V3 રૂપ એક્ઝામાઇન મૂકીશું.
ઈડી લગાવીને V3 રૂપ બનાવ્યું, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ ડૉક્ટર છે તો આપણે ધ ડૉક્ટર મૂક્યું અને પછી ઓર કન્જક્શન ત્યાંનું ત્યાં મૂક્યું. પછી બીજા વાક્યમાં આપણે હિમ જે આપેલું છે કર્મ તેને આગળ લાવીશું કર્તાના સ્થાને. તો આપણે હિમ છે કર્મ આપેલું છે હિમ એક્ટિવ વોઇસમાં, તો તેનું પેસિવ બનાવતી વખતે હિમનું આપણે હી કરીશું. એટલે આપણને ખબર છે જે રીતે એક્ટિવમાં કરતા હી આપેલો હોય છે તો તેનું પેસિવમાં હિમ કરીએ છીએ, એ રીતે એક્ટિવમાં કર્મ હિમ આપેલું છે તો તેનું પેસિવમાં હિમનું આપણે હી કરવું પડે છે, કારણ કે કરતા છે તેથી હિમનું હી કરવામાં આવે છે. એટલે કે હી જે કર્મ છે હિમ જે કર્મ છે તેને આપણે હી કરીશું. પછી હી સાથે એમિઝારમાંથી ઇઝ આવે છે, પછી ચાલુકાર માટે બિંગ મૂકીશું, હેલ્પિંગનું V3 રૂપ હેલ્પડ મૂકીશું, પછી બાય અને બાય પછી કરતા અહીંયા ધ નર્સ મૂકીશું. એટલે કે ધ પેશન્ટ ઇઝ બિંગ એક્ઝામાઇન્ડ બાય ધ ડૉક્ટર ઓર હી ઇઝ બિંગ હેલ્પડ બાય ધ નર્સ. અહીંયા નર્સ થોડું રહી ગયું છે લખવાનું, બરાબર, એ ખાસ જોઈ લેજો, ધ નર્સ આવશે, બરાબર. એટલે કે પેશન્ટને ડૉક્ટર દ્વારા એક્ઝામાઇન કરવામાં આવી રહ્યું છે અથવા તેને નર્સ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આ રીતનું પેસિવ બને. આગળ વધીએ. બીજું કન્જક્શન આપ્યું છે બીકોઝ. બીકોઝનો મતલબ થાય કારણ કે. વાક્ય જોઈએ, ધ પોલીસ આર એરેસ્ટિંગ ધ થીફ બીકોઝ હી ઇઝ બ્રેકિંગ ધ લો. એટલે કે પોલીસ ચોરને પકડી રહી છે કારણ કે તે લો એટલે કે કાયદો તોડી રહ્યો છે. તો પ્રથમ વાક્ય ખંડમાં આપણે જોઈએ શું પકડી રહી છે તો જવાબ મળતો નથી. શું કોને પકડી રહ્યો છે તો ચોરને, તો આપણને ધ થીફ કર્મ મળ્યું. હવે બીજા વાક્ય ખંડમાં જોઈએ તે શું તોડી રહ્યો છે તો ધ લો એટલે કે કાયદો, તો આપણને કર્મ મળ્યું. તે કોને તોડી રહ્યો છે તો આપણને જવાબ મળતો નથી. એટલે કે બંનેમાં એક એક કર્મ છે. પ્રથમમાં ધ થીફ કર્મ છે જ્યારે બીજામાં ધ લો કર્મ છે. હવે પેસિવ બનાવીએ તો પેસિવ માટે કર્મ આગળ લાવીશું, એટલે કે ધ થીફ આગળ લાવ્યા, થીફ એક વચન છે એટલે ઇઝ, પછી આઈએનજી રૂપ છે એટલે કે પેસિવમાં બિંગ મૂકીશું, પછી એરેસ્ટેડ V3 રો, પછી બાય અને પછી કરતા ધ પોલીસ. એટલે ધ થીફ ઇઝ બિંગ એરેસ્ટેડ બાય ધ પોલીસ, એટલે કે ચોરને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવી રહ્યો છે. બીકોઝ, હવે કન્જક્શન બીકોઝ છે ત્યાંનું ત્યાં મૂકીશું બંને વાક્યની વચ્ચે. પછી હી ઇઝ બ્રેકિંગ ધ લો એટલે કે તે શું તોડી રહ્યો છે કાયદો, તો ધ લો કર્મ છે તે આગળ લાવ્યા, તો ધ લો એક વચન છે એટલે ઇઝ મૂકીશું, ચાલુકાર માટે બિંગ મૂકીશું, બ્રેકિંગ આઈએનજી છે તો તેનું V3 રૂપ બ્રોકન મૂકીશું, પછી બાય અને પછી હીનું આપણે હિમ લખીશું. એટલે કે ધ લો ઇઝ બિંગ બ્રોકન બાય હિમ. તો આખું વાક્ય બને, ધ થીફ ઇઝ બિંગ એરેસ્ટેડ બાય ધ પોલીસ બીકોઝ ધ લો ઇઝ બિંગ બ્રોકન બાય હિમ. એટલે કે ચોરને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે કારણ કે તેના દ્વારા કાયદો તોડવામાં આવી રહ્યો છે, બરાબર. હવે જોઈએ વાઇલ. વાઇલનો મતલબ થાય જ્યારે, બરાબર. વાક્ય જોઈએ, મધર ઇઝ કુકિંગ ફૂડ વાઇલ ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. એટલે કે માતા જમવાનું બનાવી રહી છે ત્યારે ફાધર ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. વાઇલનો મતલબ થાય જ્યારે અથવા તો ત્યારે, બરાબર. અથવા તો જ્યારે ફાધર ન્યૂઝપેપર વાંચી રહ્યા છે ત્યારે મધર જમવાનું બનાવી રહી છે. તો મધર શું કૂક કરી રહી છે, શું બનાવી રહી છે, ફૂડ, અને ફાધર શું વાંચી રહ્યા છે, ન્યૂઝપેપર. તો અહીંયા બંને કર્મ આપેલા છે તો આપણે પેસિવ બનાવવા કર્મ આગળ લાવીશું. તો પ્રથમ ફૂડ કર્મ છે તો તેને આગળ લાવ્યા, ફૂડ એક વચન છે એટલે ઇઝ મૂકીશું એમિઝારમાંથી, પછી ચાલુકાર માટે પેસિવમાં બિંગ મૂકીશું, પછી કુકિંગનું આપણે કુકડ મૂકીશું, પછી બાય અને પછી કરતા, તો ફૂડ ઇઝ બિંગ કુકડ બાય મધર. પછી કન્જક્શન વાઇલનું વાઇલ મૂકીશું. બીજા વાક્યમાં અ ન્યૂઝપેપર કર્મ છે તો તેને આગળ લાવીશું, એટલે કે અ ન્યૂઝપેપર એક વચન છે એટલે ઇઝ મૂકીશું એમિઝારમાંથી, પછી ચાલુકાર માટે બિંગ અને રીડિંગનું V3 રૂપ રેડ મૂકીશું, પછી બાય અને પછી કરતા, ફાધર કરતા છે તો ફાધર મૂકીશું. એટલે કે ફૂડ ઇઝ બિંગ કુકડ બાય
ફૂડ ઇઝ બિંગ કુકડ બાય મધર વાઇલ અ ન્યૂઝપેપર ઇઝ બિંગ રેડ બાય ફાધર. એટલે કે જમવાનું માતા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે ન્યૂઝપેપર પિતા દ્વારા વાંચવામાં આવી રહ્યું છે. આ રીતે બંનેના પેસિવ બને. આગળ જોઈએ વેન કન્જક્શન. હવે આપણે આગળ WH શબ્દમાં વેન જોયું હતું અને અહીંયા વેન છે. તો જ્યારે વેનનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં થાય ત્યારે તેનો મતલબ થાય છે ક્યારે, બરાબર. અને જ્યારે વેનનો ઉપયોગ કન્જક્શન તરીકે થાય છે તે સમયે તેનો મતલબ થાય છે જ્યારે અથવા તો ત્યારે, બરાબર. ખાસ યાદ રાખવાનું, વેન પ્રશ્નાર્થમાં વપરાયું હોય તો તેનો મતલબ થાય ક્યારે, અને વેન કન્જક્શન તરીકે વપરાયું હોય ત્યારે તેનો મતલબ થાય જ્યારે અથવા તો ત્યારે. વાક્ય જોઈએ. ધ સ્ટુડન્ટ્સ આર મેકિંગ નોઇઝ વેન ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન. એટલે કે જ્યારે શિક્ષક લેસન એક્સપ્લેન કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા છે. તો પ્રથમ વાક્યમાં જોઈએ વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે, અવાજ કરી રહ્યા છે. તો આપણને નોઇઝ મળ્યું કર્મ, બરાબર. અને બીજા વાક્યમાં ધ ટીચર એક્સપ્લેન કરી રહ્યા છે. શું એક્સપ્લેન કરી રહ્યા છે? ધ લેસન. તો આપણને બીજા વાક્યમાં કર્મ મળ્યું ધ લેસન. હવે પેસિવ બનાવીએ. તો પ્રથમમાં નોઇઝ આપણું કર્મ છે તો તેને આગળ લાવીશું. તો નોઇઝ મૂકીશું, પછી નોઇઝ એક વચન છે એટલે ઇઝ મૂકીશું એમિઝારમાંથી. પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું. પછી મેકિંગનું V3 રૂપ થાય મેડ, તો મેડ મૂકીશું. પછી બાય, અને બાય પછી ધ સ્ટુડન્ટ્સ કરતાં મૂકીશું. એટલે કે નોઇઝ ઇઝ બિંગ મેડ બાય ધ સ્ટુડન્ટ્સ. પછી વેન કન્જક્શન છે તેનું ત્યાં મૂકીશું. પછી જોઈએ ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન. તો તેમાં કર્મ આપેલું છે ધ લેસન. તો કર્મ આગળ આવે ધ લેસન. પછી લેસન એક વચન છે એટલે ઇઝ મૂકીશું. ચાલુ કાર છે અને પેસિવ બનાવવાનું છે એટલે બિંગ મૂકીશું. પછી એક્સપ્લેનિંગ ING રૂપ છે તેનું V3 રૂપ એક્સપ્લેનડ મૂકીશું. પછી બાય, અને બાય પછી ધ ટીચર કર્તા તરીકે મૂકીશું. એટલે કે નોઇઝ ઇઝ બિંગ મેડ બાય ધ સ્ટુડન્ટ્સ વેન ધ લેસન ઇઝ બિંગ એક્સપ્લેન્ડ બાય ધ ટીચર. એટલે કે શિક્ષક દ્વારા જ્યારે લેસન એક્સપ્લેન કરવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અવાજ કરવામાં આવી રહ્યો છે, બરાબર. આ રીતે પેસિવ બનશે. પછી જોઈએ એઝ. એઝ કન્જક્શનનો ઉપયોગ કરીએ તો એઝનો મતલબ થાય છે જ્યારે અથવા તો ત્યારે, અને કેટલીક વાર એઝ કન્જક્શનનો ઉપયોગ કારણ કે ના રીતે પણ થાય છે, બરાબર. અહીંયા જોઈએ ધ વર્કર્સ આર રિપેરિંગ ધ રોડ એઝ ધ એન્જિનિયર્સ આર ઇન્સ્પેક્ટિંગ ધ બ્રિજ. એટલે કે કામદારો રોડ રિપેર કરી રહ્યા છે જ્યારે એન્જિનિયરો બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે. ઇન્સ્પેક્ટિંગ એટલે કે ઇન્સ્પેક્શન કરવું, બરાબર. તો અહીંયા વર્કર્સો શું રિપેર કરી રહ્યા છે? રોડ. તો આપણને ધ રોડ કર્મ મળ્યું. અને બીજા વાક્યમાં ધ એન્જિનિયર શું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે? તો બ્રિજ, બરાબર. તો બ્રિજ આપણને કર્મ મળ્યું. હવે પેસિવ બનાવીએ. તો ધ રોડ પેસિવ છે, ધ રોડ કર્મ આપેલું છે તો ધ રોડ આગળ લાવીશું. હવે ધ રોડ એક વચન છે એટલે ઇઝ મૂકીશું. ચાલુ કાર માટે બિંગ મૂકીશું. રિપેરિંગ ING રૂપ છે તેનું V3 રૂપ રિપેર્ડ મૂકીશું. પછી બાય, અને પછી કરતાં અહીંયા ધ વર્કર્સ આપેલું છે. એટલે કે ધ રોડ ઇઝ બિંગ રિપેર્ડ બાય ધ વર્કર્સ. પછી એઝ કન્જક્શન ત્યાંનું ત્યાં, એટલે કે એઝ મૂકીશું. પછી બીજા વાક્યમાં બ્રિજ કર્મ છે તો તેને આગળ લાવી છે એટલે કે ધ બ્રિજ એક વચન છે એટલે ઇઝ મૂકીશું. ચાલુ કાર છે તો પેસિવમાં બિંગ મૂકીશું. પછી ઇન્સ્પેક્ટિંગ તેનું V3 રૂપ ઇન્સ્પેક્ટેડ મૂકીશું. પછી બાય, અને પછી કરતાં ધ એન્જિનિયર્સ મૂકીશું. એટલે કે ધ બ્રિજ ઇઝ બિંગ ઇન્સ્પેક્ટેડ બાય ધ એન્જિનિયર્સ. એટલે કે આખું વાક્ય એ રીતે બને ધ રોડ ઇઝ બિંગ રિપેર્ડ બાય ધ વર્કર્સ એઝ ધ બ્રિજ ઇઝ બિંગ ઇન્સ્પેક્ટેડ બાય ધ એન્જિનિયર્સ. એટલે કે રોડ કામદારો દ્વારા રિપેર કરવામાં આવી રહ્યો છે જ્યારે બ્રિજ એન્જિનિયર્સ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યો છે, બરાબર. આગળ વધીએ. સોનો મતલબ થાય તેથી. સોનો મતલબ થાય તેથી, બરાબર. સો કન્જક્શનનો જોઈએ ઉપયોગ. તો વાક્ય જોઈએ
ધ કંપની ઇઝ લોન્ચિંગ અ ન્યૂ પ્રોડક્ટ સો કસ્ટમર્સ આર બાઇંગ ઇટ. એટલે કે કંપની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે, તેથી કસ્ટમર્સ ગ્રાહકો તેને ખરીદી રહ્યા છે. બરાબર. તો આ વાક્યમાં જો કંપની શું લોન્ચ કરી રહી છે, અ ન્યૂ પ્રોડક્ટ, તો તે કર્મ થયું. અને બીજા વાક્યમાં કસ્ટમર્સ શું બાય કરી રહ્યા છે, શું ખરીદી રહ્યા છે, તો તે વસ્તુ. તો અહીંયા બીજા વાક્યખંડમાં ઇટ છે તે કર્મ તરીકે વપરાયેલું છે. હવે પેસિવ બનાવીએ તો પ્રથમમાં અ ન્યૂ પ્રોડક્ટ આપેલું છે કર્મ, તો તેને આગળ લાવીશું એટલે કે અ ન્યૂ પ્રોડક્ટ એક વચન છે એટલે એમિઝારમાંથી ઇઝ મૂકીશું. પછી ચાલુકાર માટે પેસિવમાં બિંગ મૂકીશું. લોન્ચિંગનું V3 રૂપ લોન્ચડ મૂકીશું. પછી બાય અને પછી કરતા ધ કંપની આપેલું છે એટલે કે અ ન્યૂ અહીંયા પ્રોડક્ટ લખેલું છે અને અહીંયા પ્રોજેક્ટ થઈ ગયું છે, માફ કરશો, પણ હાલ આપણે પ્રોડક્ટ જ ગણવાનું છે એટલે કે પ્રોડક્ટ જ સમજવાનું છે. થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે માત્ર. બરાબર. એટલે કે અ ન્યૂ પ્રોડક્ટ ઇઝ બિંગ લોન્ચડ બાય ધ કંપની. બરાબર. પછી સો કન્જેક્શન ત્યાં મૂક્યું. પછી બીજા વાક્યખંડમાં કસ્ટમર્સ આર બાઇંગ ઇટ એટલે કે ગ્રાહકો તેને ખરીદી રહ્યા છે. કોને? તેને. એટલે કે અહીંયા ઇટ જે આપેલું છે તે કર્મ તરીકે વપરાયેલું છે, તો તેને આગળ લાવીશું એટલે કે ઇટ આગળ લાવ્યા. પછી ઇટ સાથે આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ એટલે કે ઇટ ઇઝ ચાલુકાર છે એટલે પેસિવ માટે બિંક મૂકીશું અને બાઇંગનું V3 રૂપ બોટ મૂકીશું. પછી બાય અને પછી કરતા કસ્ટમર્સ આપેલું છે એટલે કે કસ્ટમર્સ મૂકીશું. એટલે આખું વાક્ય એ રીતે બનશે: અ ન્યૂ પ્રોડક્ટ ઇઝ બિંગ લોન્ચડ બાય ધ કંપની સો ઇટ ઇઝ બિંગ બોટ બાય કસ્ટમર્સ. એટલે કે એક નવી પ્રોડક્ટ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે, તેથી ગ્રાહકો દ્વારા તેને ખરીદવામાં આવી રહી છે. બરાબર. આ રીતે આપણે પેસિવ બનાવીશું. આગળ વધીએ. હવે આપેલું છે જો કોઈ ક્લોઝમાં ઓબ્જેક્ટ ન હોય એટલે કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય તો તે ક્લોઝનું પેસિવ બનતું નથી. બરાબર. અહીંયા આપણે જોયું કે કંજક્શનથી બે વાક્ય જોડાયેલા હોય અને બંને વાક્યમાં જો કર્મ આપેલું હોય તો બંને વાક્યનું પેસિવ બનાવીએ છીએ. પરંતુ જ્યારે એન્ડ દ્વારા બે વાક્ય જોડાયેલા હોય અને બે વાક્યમાંથી કોઈ પણ એક વાક્યમાં જો ઓબ્જેક્ટ ના હોય, ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય, તો તે વાક્યખંડનું પેસિવ બનતું નથી. એટલે કે જે વાક્યખંડમાં કર્મ ના હોય તેનું પેસિવ બનશે નહીં. એ તો સીધી વાત છે કે પેસિવ વોઇસનું શું કહેવાય, કર્મણી વાક્યરચના જેમાં કર્મ ઉપર વધારે ભાર હોય. એટલે કે કર્મ હોય જ ના તો તમે કર્મણી વાક્યરચના, પેસિવ વાક્યરચના કેવી રીતે બનાવી શકવાના? એટલે એટલું ખાસ યાદ રાખવાનું છે. બરાબર. અને આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયું હતું કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ કોને કહેવાય. બરાબર. અહીંયા વાક્ય જોઈએ: હી ઇઝ સ્લીપિંગ એન્ડ શી ઇઝ રીડિંગ અ બુક. એટલે કે તે સૂઈ રહ્યું છે અને તેણીની પુસ્તક વાંચી રહી છે. અહીંયા હી છે છોકરા માટે વપરાય અને શી છે છોકરી માટે વપરાય. બરાબર. એટલે કે તે સૂઈ રહ્યો છે અને તેણીની પુસ્તક વાંચી રહી છે. તો અહીંયા કર્મ શોધીએ. હી ઇઝ સ્લીપિંગ, તે સૂઈ રહ્યો છે. તો તે શું સૂઈ રહ્યો છે? તો આપણને જવાબ મળતો નથી. પછી તે કોને સૂઈ રહ્યો છે? તો પણ આપણને જવાબ મળતો નથી. એટલે કે અહીંયા જે સ્લીપ ક્રિયાપદ આપેલું છે તે ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે. આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયું હતું. એટલે કે હી ઇઝ સ્લીપિંગવાળું વાક્ય છે તેમાં કર્મ આપેલું નથી એટલે તેનું પેસિવ બનશે નહીં. અને બીજું વાક્ય છે શી ઇઝ રીડિંગ બુક, એટલે કે તે શું વાંચી રહી છે? તો પુસ્તક. તો આપણને બીજા વાક્યખંડમાં કર્મ મળે છે પુસ્તક, અ બુક મળે છે એટલે બીજા વાક્યખંડનું પેસિવ બનશે. તો હવે પેસિવ બનાવીએ તો હી ઇઝ સ્લીપિંગ, તેમાં આપણને કર્મ મળતું નથી એટલે તેનું પેસિવ બનશે નહીં. એટલે કે હી ઇઝ સ્લીપિંગ એમનું એમ રહેશે. પછી એન્ડ કન્જક્શનથી વાક્ય જોડીશું અને બીજા વાક્યમાં અ બુક આપણને કર્મ આપેલું છે તો અ બુક આગળ લાવીશું. અ બુક એક વચન છે એટલે ઇઝ મૂકીશું. ચાલુકાર છે એટલે પેસિવમાં બિંગ મૂકીશું. પછી રીડિંગનું V3 રૂપ આપણે રીડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા શી કરતા છે તો તેનું હર મૂકીશું. એટલે કે હી ઇઝ સ્લીપિંગ એન્ડ અ બુક ઇઝ બિંગ રીડ બાય હર. એટલે કે તે સૂઈ રહ્યો છે અને એક પુસ્તક તેણીની દ્વારા વાંચવામાં આવી રહી
છે, બરાબર. આ રીતે આપણે પેસિવ બનાવીશું. એટલે કે જો ઇઝ સ્લીપિંગવાળા વાક્યખંડમાં ઓબ્જેક્ટ નહોતું તો તેનું પેસિવ બનાવેલું નથી. હવે બીજું વાક્ય જોઈએ. ધે આર લાફિંગ વાઇલ ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન. એટલે કે જ્યારે શિક્ષક લેસન એક્સપ્લેન કરી રહ્યા છે ત્યારે તેઓ હસી રહ્યા છે. એટલે કે તેઓ હસી રહ્યા છે. ધે આર લાફિંગ. હવે તેમાં આપણે કર્મ શોધીએ. તેઓ શું કરી રહ્યા છે? હસી રહ્યા છે, બરાબર. તેઓ શું હસી રહ્યા છે? તો જવાબ મળતો નથી, બરાબર. તેઓ કોને હસી રહ્યા છે? તો પણ જવાબ મળતો નથી. એટલે આપણે લાફ ક્રિયાપદ છે તે ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે છે, તેમાં ઓબ્જેક્ટ આપેલું નથી, કર્મ નથી, તો તેનું પેસિવ બનશે નહીં. પછી બીજા વાક્યખંડ જોઈએ. ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન. એટલે કે શિક્ષક લેસન એક્સપ્લેન કરી રહ્યા છે. તો શું એક્સપ્લેન કરી રહ્યા છે? લેસન. તો બીજા વાક્યખંડમાં આપણને કર્મ મળે છે ધ લેસન. હવે પેસિવ બનાવીએ તો પ્રથમ ધે આર લાફિંગ, તેમાં કર્મ નથી એટલે તેનું વાક્ય તે સેમ ટુ સેમ જ રહેશે. એટલે કે ધે આર લાફિંગ, પછી વાઇલ કન્જક્શન મૂકવાનું, પછી બીજા વાક્યમાં ધ લેસન કર્મ આપેલું છે એટલે તેને આગળ લાવીશું. ધ લેસન, પછી એમ ઇઝ આરમાંથી ઇઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી ચાલુ કાર માટે બિંગ મૂકીશું પેસિવ બનાવવા, પછી એક્સપ્લેનિંગ આઈએનજીનું વિતરી રૂપ એક્સપ્લેન્ડ મૂકીશું, પછી બાય અને પછી કરતા. અહીંયા ધ ટીચર આપેલું છે કરતા તરીકે, તો ધ ટીચર મૂકીશું. એટલે કે ધે આર લાફિંગ વાઇલ ધ લેસન ઇઝ બિંગ એક્સપ્લેન્ડ બાય ધ ટીચર. એટલે કે જ્યારે શિક્ષક દ્વારા લેસન સમજાવવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ હસી રહ્યા છે. તો આ રીતે આપણે પેસિવ બનાવીશું, બરાબર. આગળ જોઈએ. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીશું. આશા રાખું છું કે તમને ચાલુ વર્તમાનકાળના પેસિવની વાક્યરચનામાં સમજણ પડી હશે. આજે આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH વાળા જે વાક્ય હતા તેમજ કન્જક્શનથી જે વાક્ય બને તેની પેસિવની રચના જોઈ. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.